નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે નવું ચૂંટણી કાર્ડ ઓફલાઈન ફોર્મ ભરીને કેવી રીતે કઢાવવું તેના વિશે જોઈ ગયા। આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે નવું ચૂંટણી કાર્ડ ઓનલાઈન કેવી રીતે કઢાવવું। તો તેના માટે તમારે ગૂગલમાં ટાઈપ કરવાનું છે voter.eci.government.in, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને પણ તમે લોગિન કરી શકો છો। એટલે જેવું તમે ગૂગલમાં ટાઈપ કરશો એટલે આ રીતનું એક ઇન્ટરફેસ ખુલશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને લોગિન કરવાનું છે। ત્યારબાદ આ કેપ્ચા છે તે અહીંયા ફિલ કરવાનું છે અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે, એટલે એક ઓટીપી તમારા મોબાઈલમાં આવશે અને તમે લોગિન થઈ જશો। જેવું તમે ઓટીપી નાખીને લોગિન કરશો એટલે આ રીતનું ઇલેક્શન કમિશનની પોર્ટલ ઓપન થઈ જશે। અહીંયા સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને અહીંયા જે આ ન્યૂ વોટર રજિસ્ટ્રેશન લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે, એટલે તમારું ઓનલાઈન ફોર્મ ઓપન થઈ જશે। અહીંયા સૌપ્રથમ તમારે જે ભાષા આવડતી હોય તે સિલેક્ટ કરી લેવાની છે, એટલે આ રીતનું ફોર્મ ઓપન થઈ જશે। અહીંયા તમારે તમારી બધી વિગતો નાખવાની છે। પહેલાં અહીંયા રાજ્ય પસંદ કરવાનું છે, જિલ્લો પસંદ કરવાનો છે, વિધાનસભા પસંદ કરવાની છે અથવા સંસદ મત વિસ્તાર પસંદ કરવાનો છે। ત્યારબાદ વ્યક્તિગત વિગતોમાં પ્રથમ તમારું નામ લખવાનું છે, અટક લખવાની છે અને ફોટોગ્રાફ તમારો અપલોડ કરવાનો છે, જે 4.5 સેન્ટીમીટરથી 3.5 સેન્ટીમીટરનો સફેદ બેકગ્રાઉન્ડવાળો રંગીન ફોટો લગાવવાનો રહેશે। ત્યારબાદ તમારે નામ અને અટક કોઈ પણ એક સંબંધીનું, કે તમારા પિતા હોય તો પિતા, પત્નીનું હોય તો પત્નીનું, તે અહીંયા નાખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે ગુજરાતીમાં ઉપર જે જણાવેલ સંબંધી, એટલે કે તમારા પિતા હોય, પત્ની હોય, પુત્ર હોય તો તેનું નામ, અટક ગુજરાતીમાં લખવાની રહેશે। ત્યારબાદ સંપર્કની વિગતોમાં તમે મોબાઈલ નંબર, ઉપર જણાવેલ સંબંધીનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ઉપર જણાવેલ સંબંધી એટલે કે પિતા પત્નીનો ઈમેલ આઈડી, આ નાખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ, એટલે કે આધાર કાર્ડની વિગતો, તો અહીંયા આધાર નંબર નાખવાનો છે તમારે। ત્યારબાદ તમારી જાતિ, એટલે કે મેલ છો, ફિમેલ છો, થર્ડ જેન્ડર છો, તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ જન્મ તારીખની વિગતો, અહીંયા તમારે જન્મ તારીખની વિગતો નાખવાની છે અને ઉંમરના પુરાવા તરીકે, આધાર પુરાવા તરીકે એક દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે। અહીંયાથી તમે અપલોડ કરી શકો છો। ત્યારબાદ તમારું હાલનું સરનામાની વિગતો લખવાની છે, ઘર નંબર, શહેરી વિસ્તાર, ગામ, નગર, પોસ્ટ ઓફિસ, પિનકોડ, તમારો તાલુકો, જિલ્લો અને રાજ્ય। ત્યારબાદ તમારા કોઈ પણ એક પુરાવો આપવાનો રહેશે। રહેઠાણનો પુરાવો આપી શકો છો, જન્મ તારીખનો પુરાવો આપી શકો છો, જન્મ સરનામાનો પુરાવો આપી શકો છો। અહીંયાથી તમે અપલોડ કરી શકો છો। ત્યારબાદ તમે જો વિકલાંગ હોય તો તે અહીંયા ટીક કરી લેવાનું છે। ત્યારબાદ તમારા કુટુંબના સભ્ય, પરિવારના સભ્યનું નામ અહીંયા લખવાનું છે। અરજદાર સાથેનો સંબંધ તમારે લખવાનો છે। તેમનું ઓળખપત્ર આપવાનું રહેશે અહીંયા, એટલે કે ચૂંટણી કાર્ડ હોય તો તેનો નંબર અહીંયા લખી દેવાનો। ત્યારબાદ અહીંયા તમારે જાહેર કરવાનું છે કે હું આ ગામનો કે નગરનો વ્યક્તિ છું। અહીંયા તમારે રાજ્ય, જિલ્લો પસંદ કરવાનો રહેશે। તમારું કેટલા વર્ષથી કેટલા મહિનાથી રહો છો તે અહીંયા લખવાનું રહેશે તમારે। ત્યારબાદ તમારું સ્થળ અહીંયા લખવાનું છે અને તારીખ લખવાની છે। અને આ કેપ્ચા
જે કેપ્ચા આપ્યો છે તે અહીંયા ફિલ કરવાનો છે અને ફરીથી એકવાર તમારે ચેક કરી લેવાનું છે કે ફોર્મ બરાબર ભરાયું છે કે નથી ભરાયું. જો ભરાયું હોય તો તમે અહીંયા સેવ કરી શકો છો. એટલે આ રીતે તમે ઓનલાઈન નવું ચૂંટણી કાર્ડ માટે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.